સુપર કરવામાં આવે. આગળ વાત કરીએ, રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણામાં મંદિરો, આશ્રમોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ઉમેદપુરી બાપુ આશ્રમ વાડીનાથ ધામ જઈને આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર ભારત વર્ષની અંદર ગુરુ પૂર્ણિમાનો ખૂબ મહત્વ રહ્યું છે. અનાદિકાળથી ગુરુ કે જે પોતાના શિષ્યો તથા સમાજને જે સંદેશો ધર્મનો અને જીવન જીવવાની રીતનો સંદેશો આપતા, અને એક જ દિવસ એવો હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યો અને એમના ભક્તો એ જ દિવસે એમને એમના ચરણોમાં વંદન કરી અને ગુરુ દક્ષિણા પણ આપતા. સમગ્ર વિશ્વની અંદર આવી વ્યવસ્થા કેવળ આપણા પ્રાચીન કાળમાં આપણા ત્યાં જ હતી. આપણા ત્યાં હંમેશા શિક્ષા, જ્ઞાન એ ક્યારેય પ્રોફેશનલ વિષય નથી રહ્યો, પરંતુ સેવાનો વિષય રહ્યો છે. અને જ્યારે સેવાનો વિષય રહ્યો હોય ત્યારે એમાં ભક્તિભાવ પડતો હોય છે. અને આ ભક્તિભાવ થકી આપણી જે સંસ્કૃતિ અનાદિકાળથી ગુરુઓની આશ્રમ શાળાઓ, ગુરુકુળો દ્વારા જે પણ કોઈ શિક્ષા અને ધર્મ જ્ઞાનનો લાભ જનતાને મળતો, એના કારણે આપણી સમગ્ર સંસ્કૃતિ સમગ્ર વિશ્વની અંદર સોને કી ચીડિયા બની હતી. અને ફરીથી આપણે એક વખત આવતા સમયની અંદર